નમસ્કાર મિત્રો, સેવરી મોબાઈલ થાનગઢ. આજે એમ થયું કે લાવો ત્યારે એક વિડીયોના માધ્યમથી એક ધંધાકીય બાબત અને એક સામાજિક બાબત અને એક માનવ સેવા બાબત અને એક સમાજને કંઈક ને કંઈક નવો સંદેશ પહોંચે એ બાબતે થોડી ચર્ચા કરવાની ગણતરી થઈ. એની અંદર મારી ખાલી ગયેલી ભાષાની અંદર, કારણ કે ઘણા અલગ જિલ્લાની અંદર થોડા ઘણા જિલ્લામાં જ્યાં સ્થાનિક વસવાટ કર્યો અને પછી અહીંયા જે થાનગઢની અંદર આવી અને સ્થાયી થયા છે. મારું નામ છે વેલાભાઈ ખીમાભાઈ જોગરાણા, ગામ છે ખાખરાળા. વ્યવસાયની અંદર અત્યારે હાલ અહીંયા મોબાઈલ રિપેરિંગનું નાની એવડું એક કેબિન છે, નગરપાલિકાની સામે દુકાન છે નાની એવડી 10 બાય 10. એની અંદર કરીએ છીએ, પણ કંઈક ને કંઈક નવું કરવાની આમ ગણતરી ખરી. અને એમાં જોડાજોડ વિચારવાળો મળી ગયો એક વ્યક્તિ, એને પણ કંઈક ને કંઈક કાયમની માટે નવું ઉદ્ભવે. એમ લાવો ત્યારે જોડતી કડી ક્યારે મળે કે બેયને જ્યારે સેમ વિચાર થાય ને ત્યારે મળે. મોબાઈલ રિપેરિંગની શરૂઆત કરી તો માર્કેટ લેવલે સમાજનું કે સમાજ સિવાય બીજા વ્યક્તિઓનું એ બાબતનું વર્ણન કે ન થઈ શકે. માર્કેટિંગ લેવલે વાત કરું છું. પણ હું જે જગ્યાએ બેઠો છું એ જગ્યાએ મને પણ એમ થાય કે એક સમાજના દીકરા તરીકે સમાજ એક જે કહેવાય છે કે સમાજ મા બાપ છે અને સમાજ એને ઉજળાય છે. આ સમાજમાં જન્મ્યા છીએ તો એ સમાજના ક્યાં દુકાન છે, કઈ જગ્યાએ છે, એક સમાજના દીકરાની છે. આ જોઈ અને અહીંયા પગથિયા ચડતા હોય છે. એટલે આ મેં જોયું છે, કંઈક વિડીયો કંઈક વાયરલ થયો એટલે સમાજના અવનવા હું પણ ન ઓળખતો એ ભાઈઓ અહીંયા પગથિયા ચડવા માંડ્યા. એટલે એમ થયું કે જે જૂની કહેવતું છે એ કેમ લાકડીઓ દાર કે એ કહેવતું રહે એ કાંઈ ઓછી નથી, એવું આમ સાબિત થાય. ઉદાહરણ સમાજે પૂરું પાડ્યું છે, એટલે સમાજનો પણ ખૂબ આભાર. એટલે હજી પણ એમણા એકતાનું પ્રતિક સમાજ છે આવું ચોખ્ખું સાબિત થાય છે. અને આમણામ રહેશે એ પણ ફાઇનલ છે, કારણ કે આ વસ્તુ જે રહે ને એકતાનું પ્રતિક મારા ખ્યાલથી એ આપણી કોઠાવું જ છે, આપણા સંસ્કારોની અંદર છે, આપણા લોહીની અંદર છે. વાત થઈ સમાજની, અને સમાજ થકી કોઈ પણ સમાજના દીકરાને જો સમાજ આગળ આવે તો સમાજના દીકરાને જે જગ્યાએ લઈ જવો હોય, જે જગ્યાએ બેસાડો હોય બેસી શકે છે. સમાજની હાથમાં ઘણી બધી તાકાત રહેલી છે, પણ એના બંધારણ મુજબ, એના નિયમો અનુસાર, એની મર્યાદામાં રહી અને કોઈ પણ જો સમાજનો દીકરો કામ કરે તો મને આવું અંગત સમજાય છે. અને એ બાબતથી પૂરેપૂરો હું સંતોષકારક છું. સમાજ બાબતથી સવારે ધંધાકીય બાબતથી કે અહીંયા ઘણા બધા સમાજના ભાઈઓ આવે છે, એટલે પહેલો તો પ્રશ્ન એ જ કરે છે કે આ તમને શૂટ નથી થતું, મેચિંગ નથી થતું. મને પણ વિચાર આવે છે કેમ નથી થતું. એમ કદાચ બની શકે આ લેવલ મારું પણ ન હોઈ શકે, આ વિષય મારો ન હોઈ શકે. એમ પણ છતાં પણ એવું થાય છે કે લાવો ત્યારે મિત્ર એવા મળ્યા છે તો સાથે ટ્રાય કરીએ અને ધીમે ધીમે પ્રયત્ન કરી રહ્યા છીએ. કોઈ પણ ક્ષેત્રની અંદર આ વિષયની અંદર કંઈ પણ વસ્તુની અંદર જો માહિતી વધારે આપી હોય તો એ હજી એ લેવલે હું નથી પહોંચ્યો. એટલે અગર વિક્રમ સિવાય એ માહિતી હંમેશની માટે શેર હું નહીં કરી શકું. અત્યારે જેટલી માહિતી મળશે એટલું હું શેર કરીશ આ બાબત, જેને જાણવાની ઈચ્છા હોય તે. અને એની પાછળનો એક બીજો મુદ્દો છે. વાત થઈ પહેલી સમાજની, બીજો મુદ્દો થયો એક
વ્યવસાયલક્ષી જેમાં હું છૂટી ગયો છું કે એ મુદ્દાની અંદર મારું કામ નથી એમ, કારણ કે એ લેવલે જ પહોંચ્યો નથી. લેવલે એ પહોંચું તો 100% શેર કરીશ. કોઈ એ બાબતથી મારી પાસે માહિતી માંગશે તો જેટલી હશે એટલી હું અમે શેર કરી એમને પીરસી શકીશ. ત્રીજી વાત છે પ્રશ્ન, ખાસ જે મેન પોઈન્ટ મારો જે જગ્યાએ આ વાતને વિડીયોને જે જગ્યાએ લઈ જવા માંગુ છું તે કે હરેક વખતે નાના પ્રશ્નો થયા જ કરતા એમ જીવનની અંદર. પણ પ્રશ્ન કેવા કે હાલ જીવનની અંદર જે જરૂરિયાત છે, જીવનની અંદર ઉપયોગી છે, જીવનની અંદર આજે આપણે જીવી રહ્યા છીએ દિવસો, વર્તમાન સમય લઈ લો, વર્તમાન હાલનો સમય જેની અંદર ઘટના બને છે એના પ્રશ્નો વારંવાર થયા કરતા. એટલે પ્રશ્નો કેવા થાય છે, કેવા પ્રશ્નો થાય છે વર્તમાનના, જે ભૂતકાળની અંદર બની ગયેલી ઘટનાઓને વાગોળવાના નહીં, વર્તમાનમાં કેવા પ્રશ્નો ઊભા થાય છે જે જીવનની અંદર ખોટી ખલેલ પહોંચે છે, જેનો ખ્યાલ જ ન હોય આપણને. એવા પ્રશ્નો હવે પછી પાછળના વિડીયોની અંદર જે વિક્રમભાઈ છે એમને જે કંઈ આની અંદર જે કંઈ એમનો કારકિર્દી છે, જે કામ કરે છે એની માહિતી પહેલાં આપશે અને મને પાછળ એ જ વિડીયોની અંદર સમાજ સેવા કે માનવ સેવા બીજો પોઈન્ટ છે કે જે પ્રશ્ન થાય છે, આ બાબતથી હું વિડીયોના માધ્યમથી વારંવાર વિડીયોની પાછળ વારંવાર ચર્ચા કરતો રહીશ. એટલે આના પછી કોઈ પણ મારો વિડીયો આવશે, વિક્રમભાઈ પહેલાં માહિતી આપશે આ ધંધાકીય બાબતની, એની પાછળ માનવ સેવા અથવા મને કંઈક વર્તમાનમાં જે દેખાઈ રહે છે એના પ્રશ્નો આવશે. એક ભાઈ આવ્યા છે, એમને કંઈક મોબાઈલની અંદર શું પ્રોબ્લેમ હતો, क्या प्रॉब्लम था भैया? ये रीसेट का प्रॉब्लम था भैया मेरे को. હા, એમને રીસેટનો કંઈક પ્રોબ્લેમ હતો અને એ ઘણી બધી દુકાનો તપાસ કરતા આવ્યા છે અહીંયા અને અમારે પહેલી મુલાકાત છે. એટલે મેં કીધું લાવો તો જરાક એમને પણ એમનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થયો એ બાબતથી થોડીક ચર્ચા કરશે. क्या नाम आपका? मेरा किशोर नाम है किशोर भाई नाम है. और मैं भैया के पास में आया, मैं पूरा खान में घुमा लेकिन मेरे को भैया के लिए बताया तो मैं यहाँ पे आया और भैया ने मेरा समस्या समाधान किया, बहुत मेरे को अच्छा लगा और उसका व्यवहार भी बहुत अच्छा लगा. और मैं राजस्थान का रहने वाला हूँ और यहाँ पे फुलवाड़ी में रहता हूँ, टाइल्स का काम करता हूँ मैं लादी का. और मेरा समस्या का समाधान हो गया, बहुत अच्छा लगा भैया के साथ में बैठ के. હવે આ ભાઈ રાજસ્થાનના છે, ટાઇલ્સનું એનું કામ કરે છે અને એમને પહેલી વખત અહીંયા આવ્યા અને અનુભવ કર્યો, એમનો અનુભવ શેર કર્યો છે. ધીરે ધીરે કસ્ટમર અહીંયા શિહોરી મોબાઈલ શોપ દુકાનનો એક પ્રકારનો લાભ લેતા જાય છે. એટલે આ રીતે કસ્ટમર કઈ રીતે વધે એના અમારા ખાસ વિક્રમભાઈ અગારા ખૂબ પ્રયત્ન કરી રહ્યા, સતત મહેનત કરી રહ્યા છે. એટલે જે કંઈ આગળ વિડીયોની અંદર જે કંઈ કેમ શું કરવું, પ્રયત્ન કર્યા પછી કેમ આગળ વધવું એના ફૂલ પ્રયત્નો છે. મળીએ આવતા વિડીયોમાં. શિહોરી મોબાઈલ થાનગઢ.